કાળો કોપ વર્તાતો હતો અને એને એક બારવટીયો કે જેનો સમગ્ર પંથકમાં એનો ખોફ હતો અને તઈ એક શૂરવીર અને ઈ શૂરવીર કે જેણે હામી છાતીએ લડવાનું નક્કી કર્યું કે આજે અવયવીકરણ નામનું જે આ તત્વ આ માણસ કે જેનાથી આખો પંથક ડરે છે 10મા ધોરણનો સમગ્ર વર્ગ ડરી રહ્યો છે એના માટે કંઈક નિવાડો લાવવો પડે અને બેઠક થઈ નક્કી કરાયું કે આના માટે આપણે સૌ એકજૂટ થવું પડશે એકજૂટ થઈશું અને આનો સામી છાતીએ મોરો દઈ દઈશું અને એમાંથી એક શૂરવીર ઉભો થયો એને મૂછું ને કાંકરા ચડાવતા એમ કીધું કે આ વખતે અવયવીકરણનો જે ડર છે ને એ વિદ્યાર્થીઓમાંથી આ પંથકમાંથી ખતમ કરવાનો છે અને તઈ એને કીધું બધાએ પૂછ્યું કે હે તો તું કરીશ હું કરીશ હે મર્દના ફાડિયા તું કરીશ હું તઈ એમ કીધું કે એક ગીત બનાવ્યું છે કયું ગીત તો કે આ જગતની માલિપા જેને આ તકલીફ હોય એ આંખ બંધ કરીને આનો જાપ કરશે એટલે એને ઈ તકલીફમાંથી મુક્તિ મળશે તો ઈ કયો જાપ તો કે પહેલું યમનમાં સહેલું યમનમાં મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે અને સાયલી ભાઈ નિશાનીનો ગુણાકાર જ્યારે નાના પદને લગાડી દો ને ત્યારે તમને અવયવીકરણના દુખાવામાંથી રાહત મળશે અને આ જે તત્વ છે ને એ કાયમને માટે આ પંથકમાંથી ગાયબ થઈ જશે દૂર થઈ જશે આ મંત્ર જાપ કરવાનો આ મંત્ર જાપ કરશો એટલે એક શક્તિ પેદા થશે તમારી આસપાસ એક રક્ષા કવચ પેદા થશે અને આ રક્ષા કવચ શું કરશે તો કે આ રક્ષા કવચ તમને અવયવીકરણના ડરથી દૂર રાખશે અને તઈ આ સમગ્ર પંથકના લોકો જેને અવયવીકરણનો ખોફ હતો ડર હતો બીક હતી અને એને આ મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે એ જે શક્તિ હતી કે જે ઘેરી રહી હતી લોકોને શક્તિ કાળી શક્તિ એ હવે એનાથી દૂર જઈ રહી છે અને આત્મક ઉર્જા આસપાસ મંડરાવા લાગી અને ધીરે ધીરે હવે લોકોના ચહેરા ઉપર એક નવી ચમક આવી કેમ તો કે અવયવીકરણ નામનો ડર છે ને દૂર થઈ ગયો છે આ મોજ આ જમાવટ